સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ વિરોધનો વંટોળ। કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા નિલેશ કુંભાણીના ઘરે। બેનર સાથે કાર્યકર્તાઓ પહોંચ્યા કુંભાણીના નિવાસ સ્થાને। જનતાનો ગદ્દાર જેવા લખાણો સાથેના બેનર સાથે વિરોધ। નિલેશ કુંભાણી હાલમાં સંપર્ક વિહોણા। સુરત કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી, જેમનું ફોર્મ અમાન્ય રહ્યું અને બાદમાં નિલેશ કુંભાણી કેસરિયા કરશે એવી વાતો વહેતી થઈ અને એમની સામે હવે વિરોધનો વંટોળ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, જે વિરોધનો વંટોળ ઊભો થવા પામ્યો છે નિલેશ કુંભાણીની સામે, કેવું વર્તન કોંગ્રેસના કાર્યકર્તાઓનું શું રિએક્શન જોવા મળી રહ્યું છે? જી બિલકુલ, જે પ્રમાણે નિલેશ કુંભાણીનો ખેલા થઈ ચૂક્યો છે અને ટેકેદારોએ જે પ્રમાણે સહી નહીં કરી હોવાનું જણાવીને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, ત્યારે તેને લઈને આક્રોશ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે નિલેશ કુંભાણીના ઘરે। આ જોઈ શકો છો 1104 નંબર નિલેશ કુંભાણી, પરંતુ નિલેશ કુંભાણી અત્યારે ઘર પર નથી, એટલે ચોક્કસ કહી શકાય કે નિલેશ કુંભાણીનું ભાજપ પ્રવેશ નક્કી છે એવું માનવામાં આવી રહ્યું છે। જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના ઘર ઉપર પોસ્ટર બેનરો ચોંટાડીને વિરોધ નોંધાવ્યો હતો અને નિલેશ કુંભાણી ગદ્દાર છે એ પ્રમાણેના જે લખાણો છે એ પણ લખવામાં આવ્યા હતા। જોકે આ વાતની જાણકારી પોલીસને થતાની સાથે જ પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે। લોકશાહીનો હત્યારો છે, જનતાનો ગદ્દાર છે એ પ્રમાણેના પોસ્ટરો સાથે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચી ચૂક્યા હતા, પરંતુ નિલેશ કુંભાણી છે એમના ઘરે નજરે નથી આવી રહ્યા એવી માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી પરિવાર સાથે ગોવા તરફ રવાના થઈ ચૂક્યા છે એ પ્રમાણેની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। અને અઠવાડિયામાં એક સપ્તાહમાં જ નિલેશ કુંભાણી છે એ કેસરીઓ કરે તેવી સંભાવના છે, ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે। પરંતુ જે પ્રમાણે નિલેશ કુંભાણીએ જે રીતે એને જે ફોર્મ રદ થયું છે, ત્યારે ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે આખા ખેલા છે એ ખેલા કરવામાં નિલેશ કુંભાણીએ પણ સહકાર આપ્યો છે। તેમના સ્વજનોનું જે રીતે સહી કરવામાં આવી હતી, બનેવી હતા, મિત્ર હતા, ભાગીદાર હતા, અને ત્યારે એમની જે એફિડેવિટ છે કલેક્ટર કચેરી મૂકવામાં આવી કે આ સહી તેમની નથી। જી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ।